વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. તમારે કોઈને પ્રોટેક્શન આપવું ને એટલે મંજૂરી તો લેવી જ પડે. કાયદો તમે જાણો છો વ્યવસ્થિત રીતે, ને ન જાણતા હો તો હું તમને જણાવીશ કે તમારે ક્યાંથી આવવું પડે. હમણાં કિસાન સંઘનું જે હમણાં આંદોલન હતો આ 4 દી પહેલાંનો, કલેક્ટર શ્રી દ્વારા એવો પણ કહેવામાં આવ્યો છે કે આજથી કોઈ પણ પોલ અથવા ગેસ પાઇપલાઇન જ્યાં સુધી જે તે પંચાયતને ગ્રામજનોને અસરગ્રસ્ત વ્યક્તિઓને વિશ્વાસમાં લીધા વગર ક્યારે પોલીસ પ્રોટેક્શન આજથી નહીં મળે એવી ખાતરી આપી છે, ને એવી સૂચના એસપી શ્રીને પણ કરવામાં આવી છે કલેક્ટરશ્રી દ્વારા. તો દુધઈ પોલીસ કઈ રીતે અહીંયા પ્રોટેક્શન આપવામાં આવે છે, એટલે એમને કહું છું કે તમે કાયદાની મર્યાદામાં જ આવજો ને કાયદાની મર્યાદામાં જ ચર્ચા કરજો. અમને આનો જવાબ દેતે ને આનો અમને લઈ જતે તમને હાઈકોર્ટમાં પણ આવડે છે. એટલે મહેરબાની કરીને લોકોને, નાના લોકોને દબાવવાનું બંધ કરજો. અને કાયદાકીય પ્રક્રિયાને અમે માન આપ્યાવાળા લોકો છે. અમે ડેપ્યુટી શ્રીને અત્યારે પણ મળ્યા, એમને પણ એવી જ રજૂઆત કરી.